147મી રથયાત્રા પહેલા અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી છે। જમાલપુર મંદિરથી સરસપુર સુધીની શોભાયાત્રા સાથે જળયાત્રા નીકળી છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા છે। મંદિરથી 108 કળશ સાથેની યાત્રા સાબરમતીના કાંઠે ભૂદરના આરે પહોંચી હતી, જ્યાં મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી, જે બાદ હોડીની મદદથી સાબરમતી નદીમાં જઈને કળશમાં પવિત્ર જળ લેવામાં આવ્યું, જે બાદ પૂજા અર્ચના કરવામાં આવી હતી। તો 108 કળશમાં પવિત્ર જળ ભરીને યાત્રા ફરી મંદિરે પહોંચશે, જ્યાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા ટ્વિંકલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ટ્વિંકલ, જે રીતે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, સાબરમતીથી જળ લઈને હવે યાત્રા નીકળી ચૂકી છે મંદિરે જવા માટે, કેવા પ્રકારનો માહોલ અને ભક્તોમાં કેવો ઉત્સાહ? जी बिल्कुल कोमल, तो आ वर्षे भगवान जगन्नाथनी 147મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે રથયાત્રા પહેલા જે ભગવાનની જળયાત્રા છે તે આજે નીકળી ચૂકી છે અને જે છે તે જગન્નાથ મંદિરથી પરંપરાગત જે છે તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભૂદરના આરે આ જળયાત્રા છે તે આવી પહોંચી છે અને અહીંયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર પ્રતિભાબેન, જ્યારે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી છે તે ઉપસ્થિત છે અને અહીંયા વિધિવત રીતે જે છે તે પૂજા અર્ચન કરી ત્યારબાદ આરતી કરી અને હોડીમાં બેસી અને આજે મહાનુભાવો દ્વારા જે છે તે 108 કળશમાં જળ ભરવામાં આવ્યું છે અને હવે વિધિવત રીતે વાજતે ગાજતે બેન્ડ બાજા સાથે આજે યાત્રા છે તે મંદિર તરફ આગળ પ્રસ્થાન કરે છે અને હવે જે ભગવાન છે તે 15 દિવસ સુધી પોતાના મોસાળ જે છે તે સરસપુરમાં રહેશે। તો જો જળયાત્રાના મહત્વની વાત કરવામાં આવે તો ભગવાનની જળયાત્રા જગન્નાથપુરીમાં નીકળતી હોય છે, જે પરંપરા મુજબ અમદાવાદમાં પણ આજે જળયાત્રા છે તે વાજતે ગાજતે ભજન મંડળી સાથે રાસ ગરબા સાથે જે છે તે સાબરમતી નદીના કિનારે જે છે તે કળશમાં જળ ભરવામાં આવે છે અને ત્યાં વિધિવત રીતે યજમાનો દ્વારા જે છે તે મંત્રોચ્ચાર સાથે જે છે તે રથયાત્રાની જે જળયાત્રા છે તેની શરૂઆત કરવામાં આવે છે અને અહીંયાથી જે છે તે ફરી એકવાર જે પાછું કળશમાં 108 કળશમાં જળ ભરી અને જે છે તે જળ છે તે મંદિરમાં લઈ જવામાં આવશે અને ત્યાં ભગવાનનો જળાભિષેક થશે। ત્યારબાદ ભગવાન જે છે તે અવનવી થીમ પર જે વાઘા ધારણ કરશે અને જે જળયાત્રા છે તે હવે મંદિરે ટૂંક જ સમયમાં જે છે તે મંદિરે પહોંચી જશે અને ત્યારબાદ જે છે તે આજે સાંજે સરસપુર જે જગન્નાથ મંદિર છે ત્યાંથી સરસપુર જે ભગવાનનું મોસાળ તરીકે ઓળખાય છે ત્યાં જે છે તે શોભાયાત્રા પણ યોજાશે।